Kobaliapara on the eastern bank of Aji River in Rajkot city is a slum pocket. A few days ago, a team of Thorala police station conducted raid and arrested a lady bootlegger with 5 liters of country liquor worth rupees 200 only. But while searching her house, the police team had mixed feelings. The lady's husband was in bed, he was seriously ill, her 4 children were crying for food. The woman's attempt was to sell the rupees 200 worth of liquor to buy food and medicine for her family. Assessing the situation, Assistant Commissioner of Police Banno Joshi turned a little emotional. She decided to handle this case differently from the routine police ways. Now the woman bootlegger is self-employed. She works for an imitation jewelry firm, molding beautiful bangles, hairpins and necklaces. Your imitation ornament may be the one made by this lady. After Rajkot City Police approached the problem in a constructive way, almost 15 women bootleggers have given up their illegal activity and have become self-employed. સુરક્ષા સેતુ અંતર્ગત છેલ્લા જે થોડા સમયથી ગુજરાત સરકારે છે અલગ અલગ ડિપાર્ટમેન્ટને જે ઇન્વોલ્વ કરેલા છે એમાં પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ઘણા બધા લોકોપયોગી કાર્યક્રમો કરે છે, જેમાં અમને અમારે જે કાયમીની સમસ્યાઓ રહી છે પ્રોહિબિશનના ગુનાઓ ઘટાડવાની, એમાં અમે એક આ થોડા સમયના સંશોધન પછી અને થોડા પકડાયેલી બુટલેગર બહેનો એની ઉપરથી એક નિષ્કર્ષ ઉપર આવ્યા હતા કે આ જે દેશી દારૂ વેચતી બુટલેગર બહેનો છે એમને જો પુનર્વસિત કરવામાં આવે, એમને જો રિહેબિલિટેટ કરવામાં આવે તો તે લોકો પોતાનો જે આ રોજગાર છે, આ ધંધો છે, જે રોજગારી મેળવવા માટે કરી રહી છે મજબૂરીથી, એ છોડી શકે એમ છે. એમના પરિવારમાં કમાનાર વ્યક્તિ નથી, કાં તો પતિ છે એ બેકાર છે, પતિ છે એ કોઈ લાંબી માંદગી ભોગવી રહ્યો છે, અથવા તો વિડો છે એટલે વિધવા હોઈ શકે છે. એના કારણે એમને ઘર ચલાવવા માટે થઈને, પોતે આ કમાવા માટે થઈને આ રસ્તો પસંદ કરેલો છે. અને મોટાભાગની બહેનો છે તે અશિક્ષિત કહી શકાય અથવા તો સેમી લિટરેટ કહી શકાય એવી છે કે જેમને બીજી કોઈ સારી નોકરી અથવા તો સારા પગારે નોકરી મળી શકે એવી શક્યતાઓ ખૂબ ઓછી છે. સીવણ મશીન અપાવી દઈએ અથવા તો બીજી કોઈ રોજગારીની તક અપાવી દઈએ, પણ એમને મુખ્ય તકલીફ એ થતી હતી કે દરેક વ્યવસાય માટે થઈને એમને ટ્રેનિંગ માટે જવું પડે એમ હતું, 2-2.5 મહિના માટે, જે જઈ શકે એમ નહોતા, કારણ કે ઘરની જવાબદારી હોવાથી એમને ઘરે રહેવું હતું, જરૂરી હતું. રાજકોટ છે અને રાજકોટ શહેર છે ત્યાં ઇમિટેશન અને ચાંદીકામ જે ઘરે બેઠા મહિલાઓ કરે છે અને સારા એવા પૈસા કમાઈ લે છે. આ એક સારો વિચાર હતો જેમને ક્લિક થયો. ત્યારબાદ અમે ઇમિટેશનના વેપારીઓ છે એના સંપર્કમાં આવ્યા. પોલીસે એમાં મધ્યસ્થી કરી